હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું થર્મોડાયનેમિક પ્રોપર્ટીની. તો પ્રોપર્ટી એટલે એક ગુણધર્મ કે જેની એક ફિક્સ વેલ્યુ હોય અને એને આપણે માપી શકીએ. બરાબર. પ્રોપર્ટી ઇઝ ડિફાઇન્ડ એઝ વિચ ઇઝ મેઝરેબલ એન્ડ હુઝ વેલ્યુ ડિસ્ક્રાઇબ સ્ટેટ ઓફ ફિઝિકલ સિસ્ટમ. બરાબર. કોઈ પણ જે સિસ્ટમ હોય એની કોઈ પણ વેલ્યુ, કે જેમ કે સપોઝ આપણે પાણી લઈએ તો પાણીનું ટેમ્પરેચર જે છે તો ટેમ્પરેચર 0 ડિગ્રીથી ચાલુ કરી 100 ડિગ્રી સેલ્સિયસ આટલાની વચ્ચે પાણીની અવસ્થા રહેલી હોય છે. બરાબર. 0 કરતાં ઓછા ટેમ્પરેચરે બરફ હોય અને 100 કરતાં વધારે ટેમ્પરેચરે એ સ્ટીમમાં કન્વર્ટ થાય. તો 0થી 100ની વચ્ચે કોઈ પણ એક ટેમ્પરેચર, જેમ કે 25 ડિગ્રી સેલ્સિયસ, 30 ડિગ્રી સેલ્સિયસ, તો જે ટેમ્પરેચર જે છે એ માપી શકાય છે. અને ટેમ્પરેચર જે છે એ પાણીની ભૌતિક અવસ્થા બતાવે છે. કે સપોઝ ટેમ્પરેચર જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય તો પાણી આઈસના ફોર્મેટમાં હોય. સપોઝ એ 0થી 100 ડિગ્રીની વચ્ચે હોય તો પાણી લિક્વિડના ફોર્મમાં હોય. અને સપોઝ એ 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે હોય તો પાણી જે છે એ સ્ટીમમાં કન્વર્ટ થઈ જાય. તો આ જે એની ભૌતિક અવસ્થા જે બતાવે છે અને માપી શકાય છે એને શું કહેવાય? પ્રોપર્ટી કહેવાય. હવે પ્રોપર્ટીની લાક્ષણિકતાના આધારે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. પહેલું પ્રોપર્ટી જે છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને સેકન્ડ ટાઈપ છે તે એક્સટેન્સિવ પ્રોપર્ટી. હવે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે શું? તો એવી પ્રોપર્ટી કે જે એના માસ ઉપર આધાર રાખતી નથી. જે પ્રોપર્ટી એના માસ ઉપર આધાર ન રાખતી હોય એ પ્રોપર્ટીને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. જેમ કે એક્ઝામ્પલમાં ટેમ્પરેચર, પ્રેશર, ડેન્સિટી. હવે કેવી રીતના એ આધાર નથી રાખતી? કે આપણે ટેમ્પરેચરની વાત કરીએ તો મેં તમને આગલા લેક્ચરમાં પણ ઇન્ફોર્મ કર્યું હતું કે આપણે કોઈ પણ 1 લીટર પાણી હોય, 1 લીટર પાણીનું બોઇલિંગ ટેમ્પરેચર જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે. સપોઝ તમે 2 લીટર પાણી લ્યો, 3 લીટર લ્યો અથવા તેના કરતાં વધારે લીટર પાણી લ્યો, એનું બોઇલિંગ ટેમ્પરેચર છે એ કોઈ દિવસ ચેન્જ થશે નહીં. એ ઓલવેઝ કેવું રહેશે? 100 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. તો પાણીનું જે તાપમાન જે છે એ પાણીની ક્વોન્ટિટી ઉપર આધાર નથી રાખતું. એવી જ રીતના ડેન્સિટી એટલે ઘનતા, કે જે પણ છે એ પાણીની ક્વોન્ટિટી ઉપર આધાર નથી રાખતું. સપોઝ 1 લીટર પાણી હોય તો પણ એની ડેન્સિટી 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય. 2 લીટર હોય તો પણ ડેન્સિટી 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ જ રહે. બરાબર. તો એની ક્વોન્ટિટીમાં ચેન્જીસ કરવાથી વેલ્યુમાં ચેન્જીસ નથી થતી એવી પ્રોપર્ટી હોય એને શું કહેવાય? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી વિચ ઇઝ નોટ ડિપેન્ડ ઓન ધી માસ. હવે કોઈ પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી હોય એને આપણે સ્મોલ ડિજિટ વડે ઇન્ડિકેટ કરવી પડે. કે જેમ કે પ્રેશર જે છે તો પ્રેશરને આપણે સ્મોલ p વડે ઇન્ડિકેટ કરીએ. બરાબર. પણ એની અંદર જે ટેમ્પરેચર છે, ટેમ્પરેચર અપવાદ છે, કે ટેમ્પરેચરને આપણે હંમેશા કેપિટલ T વડે ઇન્ડિકેટ કરશું. જે ટેમ્પરેચર ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે તો પણ એનું જે ડેઝિગ્નેશન છે એ આપણે કેપિટલ T વડે જ ઇન્ડિકેટ કરવાનું રહેશે. એના પછી છે એક્સટેન્સિવ પ્રોપર્ટી. તો એક્સટેન્સિવ પ્રોપર્ટી એટલે એવી પ્રોપર્ટી કે જે માસ ઉપર આધાર રાખે છે. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી વિચ ઇઝ ડિપેન્ડ ઓન ધી માસ. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ હીટ. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે 1 લીટર પાણીને આપણે ગરમ કરવા માટે જેટલી ઉષ્મા જોઈએ એના કરતાં ડબલ ઉષ્મા 2 લીટર પાણીને ગરમ કરવા માટે જોઈએ. તો પાણીની ક્વોન્ટિટી ચેન્જ થઈ એટલે હીટમાં ચેન્જીસ થઈ ગયો. એવી જ રીતના એનર્જી, વોલ્યુમ. સપોઝ 1 લીટર પાણી હોય તો એનું વોલ્યુમ 1 લીટર, 2 લીટરનું વોલ્યુમ 2 લીટર. એવી રીતના જેમ ક્વોન્ટિટી ચેન્જ થતી જાય એમ એનું વોલ્યુમ જે છે એ ચેન્જ થતું જાય. એવી પ્રોપર્ટીને શું કહેવાય? એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. હવે જેવી રીતના ઇન્ટેન્સિવ પ્રોપર્ટીને આપણે સ્મોલ ડિજિટ વડે ઇન્ડિકેટ કરતા, એવી જ રીતના એક્સટેન્સિવ પ્રોપર્ટી હોય એને આપણે કેપિટલ લેટર વડે ઇન્ડિકેટ કરવાનું રહેશે. પણ જેમ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં ટેમ્પરેચર અપવાદ હતું એવી જ રીતના એક્સટેન્સિવ પ્રોપર્ટીમાં માસ અપવાદ છે. માસને આપણે સ્મોલ m વડે ઇન્ડિકેટ કરશું. હવે એક્સટેન્સિવ પ્રોપર્ટીને આપણે માસ વડે ડિવાઈડ કરીએ. જેમ કે હીટ પર યુનિટ માસ, અથવા તો એનર્જી પર યુનિટ માસ, અથવા તો વોલ્યુમ પર યુનિટ માસ, તો એ પ્રોપર્ટી એક્સટેન્સિવ પ્રોપર્ટીમાંથી ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં કન્વર્ટ થશે અને જેની વેલ્યુ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. જેમ કે 1 કિલોગ્રામ સબસ્ટન્સને ગરમ કરવા માટે જરૂર પડતી હીટ, એને આપણે કેવી પ્રોપર્ટી ગણશું? તો કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ગણશું.
હવે છે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ એટલે એની સંતુલન અવસ્થા. જો કોઈ પણ પ્રોપર્ટી જે છે એની વેલ્યુ ટાઈમ સાપેક્ષ ચેન્જ ન થતી હોય, એની પ્રોપર્ટી જે છે બધા પોઈન્ટ પાસે સરખી જ રહેતી હોય, તો એને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ કહેવાય. ડેફિનેશન છે જ, ઇફ વેલ્યુ ઓફ પ્રોપર્ટી ઇઝ સેમ એટ ઓલ પોઈન્ટ ઇન ધી સિસ્ટમ ધેન સિસ્ટમ ઇઝ કોલ્ડ ઇન થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. બરાબર, સમતુલન અવસ્થા કે જ્યાં પ્રોપર્ટીની વેલ્યુ જે છે હંમેશા કેવી રહે છે, સરખી જ રહે છે. થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમના ટોટલ 3 ટાઈપ્સ છે: મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ, થર્મલ ઇક્વિલિબ્રિયમ અને કેમિકલ ઇક્વિલિબ્રિયમ. હવે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો કે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં બધી પ્રોપર્ટી આપણે ઇન્ક્લુડ નથી કરવાની, પણ મિકેનિકલ પ્રોપર્ટી કે જેમ કે ફોર્સ, પ્રેશર, સ્ટ્રેસ, આની વેલ્યુ બધા પોઈન્ટ પાસે સરખી હોય તો એ પ્રોપર્ટીને કેવી કહેવાય? મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. A thermodynamic system is said to be in mechanical equilibrium when there are no unbalanced force અથવા તો પ્રેશર અથવા તો સ્ટ્રેસ within a system or with its surrounding is called mechanical equilibrium. આપણને મિત્રો બે ફિગર આપી છે, એમાં જે પહેલી જે ફિગર છે એમાં તમે જોઈ શકો છો કે એનું જે પ્રેશર જે છે, તો પ્રેશર બધા પોઈન્ટ પાસે અલગ અલગ છે. જેમ કે 3 બાર છે, 5 બાર, 6 બાર, 4 બાર, 1 બાર ને 2 બાર. મીન્સ અલગ અલગ પોઈન્ટ પાસે પ્રેશરની વેલ્યુ અલગ અલગ છે. તો એ જે સિસ્ટમ જે છે એ મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં નથી. જ્યારે બીજી જે ફિગર જે છે રાઇટ હેન્ડ સાઈડ, એમાં બધા પોઈન્ટ પાસે પ્રેશરની વેલ્યુ કેવી છે? એક સરખી છે. પ્રેશર ઇઝ કોન્સ્ટન્ટ એટ ઈચ એન્ડ એવરી પોઈન્ટ. જો બધા પોઈન્ટ પાસે પ્રેશરની વેલ્યુ સરખી હોય તો એ જે સિસ્ટમ છે એ સિસ્ટમને કેવી કહેવાય? તો કે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં સિસ્ટમ છે એવું કહેવાય. હવે આપણે વાત કરીએ થર્મલ ઇક્વિલિબ્રિયમની. તો થર્મલ ઇક્વિલિબ્રિયમની ડેફિનેશનમાં મિકેનિકલ ઇક્વિલિબ્રિયમની જેમ જ બધી પ્રોપર્ટી આપણે ઇન્ક્લુડ નહીં કરવાની, પણ સિસ્ટમના બધા પોઈન્ટ પાસે જો એનું તાપમાન એક સરખું હોય, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હોય, તો એવી પ્રોપર્ટીને શું કહેવાય? કે એ જે સિસ્ટમ જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. ઇફ ધી ટેમ્પરેચર ઓફ ધી સિસ્ટમ ડઝ નોટ ચેન્જ વિથ ટાઈમ એન્ડ same value at all point of the system then it is called in thermal equilibrium. જો સિસ્ટમની જે પ્રોપર્ટી જે છે, પ્રોપર્ટીમાં ખાલી તાપમાન બધા પોઈન્ટ પાસે સરખું રહેતું હોય તો એ પ્રોપર્ટીને થર્મલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. જેમ કે આગલા કેસની જેમ આ કેસમાં પણ પેલી જે ફિગર જે છે એમાં દરેક પોઈન્ટ પાસે ટેમ્પરેચર અલગ અલગ છે, એટલે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં નથી. પણ બીજી જે ફિગર જે છે રાઇટ હેન્ડ સાઈડ, એમાં બધી પોઈન્ટ પાસે ટેમ્પરેચર 3 ડિગ્રી સેલ્સિયસ કોમન છે. તો આ જે પ્રોપર્ટી જે છે, આ જે સિસ્ટમ જે છે કેવી છે? થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે તેમ કહી શકાય. હવે છે કેમિકલ ઇક્વિલિબ્રિયમ. તો કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં શું આવે કે સિસ્ટમના બધા જ પોઈન્ટ પાસે એના જે કેમિકલ કોમ્પોઝિશન્સ છે એ સેમ હોવા જોઈએ, તો એને કહેવાય કેમિકલ ઇક્વિલિબ્રિયમ. A system is said in chemical equilibrium if its chemical compositions does not change with time and no chemical reaction take place in the system then it is called chemical equilibrium. આગલા કેસની જેમ આ કેસમાં પણ સેમ ફિગર કે પહેલી જે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ફિગર છે એમાં કાર્બન, સલ્ફર, પાછો સલ્ફર, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન એવી રીતના અલગ અલગ કેમિકલ કોમ્પોઝિશન્સ છે. તો એ જે છે અલગ અલગ કેમિકલ કોમ્પોઝિશન્સ હોય તો એ કેમિકલ ઇક્વિલિબ્રિયમ ગણાય નહીં. પણ જે રાઇટ હેન્ડ સાઈડની જે ફિગર છે એમાં જો બધી જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ CO2 જ છે, તો બધી જગ્યાએ સેમ ફીચર્સ જે છે, સેમ કેમિકલ કોમ્પોઝિશન્સ છે, તો એને શું કહેવાય? કે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં છે તેમ કહેવાય. હવે આપણે વાત કરશું કોસિસ્ટેટિક પ્રોસેસની. તો કોસિસ્ટેટિક પ્રોસેસ એટલે શું? તો કોસિસ્ટેટિક પ્રોસેસ એટલે એવી પ્રક્રિયા કે જે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમની નજીક હોય, એવી પ્રક્રિયા કે જેને તમે
ટેન્સ ટુ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ ગણી શકો એવી પ્રક્રિયાને શું કહેવાય? ક્વોસી સ્ટેટિક પ્રોસેસ કહેવાય. વેન અ પ્રોસેસ ઇઝ પ્રોસેસિંગ ઇન સચ અ વે ધેટ સિસ્ટમ વિલ બી રિમેન્ડ ઇન્ફાઇનેટલી ક્લોઝ વિથ ધી ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઇટ each time, such process will be termed as quasi-static process. જેમ કે આપણને આ જે ફિગર આપી છે એમાં પિસ્ટન સિલિન્ડરની અંદર આપણે એક વજન મૂક્યું છે ડબલ્યુ જેટલું. હવે તમે જ્યારે ડબલ્યુ જેટલું વજન મૂકશો ત્યારે પિસ્ટનની જે પોઝિશન છે એ શું હશે? તો કે સાવ બોટમ લેવલે હશે, જેને આપણે સિસ્ટમમાં 2 વડે ઇન્ડિકેટ કરીએ છીએ. પણ જ્યારે આપણે વજન લઈ લેશું, પિસ્ટન ઉપર એકેય પ્રકારનું વજન નહીં હોય, ત્યારે જે પિસ્ટનની જે પોઝિશન છે એ શું હશે? તો કે સૌથી ટોપ પોર્શન ઉપર હશે, જેને આપણે પીવી ડાયાગ્રામ ઉપર 1 વડે ઇન્ડિકેટ કરશું. તો આમાં શું થયું કે વજન મૂકો છો ક્યારે સૌથી ડાઉન ભાગમાં, વજન રિમૂવ કરો છો ક્યારે સૌથી ટોપ પોર્શનમાં. તો આ બે જ કન્ડિશન આપણે મળે છે. તો આ જે પ્રક્રિયામાં જે પ્રેશર, ટેમ્પરેચર, વોલ્યુમ જે છે ને એમાં ઝાઝો એવો ડિફરન્સ પડી જાય કે સપોઝ સૌથી નીચેની બાજુ હોય તો ત્યાં પ્રેશર વધારે હોય, વોલ્યુમ ઓછું હોય. પિસ્ટન જ્યારે ટોપ પોઝિશન ઉપર હોય ત્યારે પ્રેશર ઓછું હોય અને વોલ્યુમ જે છે એ વધારે હોય. તો આ સિચ્યુએશન જે છે એ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમની વિરુદ્ધ છે. પણ આપણે એવું કરીએ કે વજન જે છે એને આપણે અમુક નાના નાના સ્મોલ પાર્ટિકલમાં ડિવાઈડ કરીએ. કે સપોઝ તમે અઝ્યુમ કરો કે આ જે વેઇટ જે છે એની વેલ્યુ 10 કિલોગ્રામ છે, તો 10 કિલોગ્રામનો એક બ્લોકના બદલે આપણે 1 કિલોગ્રામની 10 પ્લેટ મૂકીએ. તો શું થાય કે જ્યારે 10 પ્લેટ અવેલેબલ હશે ત્યારે પિસ્ટન સૌથી નીચેના ભાગમાં હશે. તમે એક પ્લેટ રિમૂવ કરો એટલે પિસ્ટન થોડોક ઉપર આવશે. તમે પાછી બીજી પ્લેટ રિમૂવ કરો એટલે પિસ્ટન પાછો થોડોક ઉપર આવશે. આમ કરતાં એ સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે ઉપર આવે છે. એટલે જે પ્રોપર્ટીમાં જે વેલ્યુ ચેન્જીસ થાય એ વેલ્યુ કેવી? તો કે માઇનોર વેલ્યુ ચેન્જીસ થાય. કે સપોઝ જ્યારે 10 પ્લેટ હતી ત્યારે પ્રેશરની જેટલી કિંમત હતી એમાં થોડોક એવો ચેન્જીસ થશે. પછી તમે પાછી પ્લેટ રિમૂવ કરો તો થોડોક એવો ચેન્જીસ થશે. તો આ જે થોડોક ચેન્જીસ છે એને આપણે ઇક્વિલિબ્રિયમ પોઝિશનની નજીક ગણી શકીએ. પરફેક્ટ ઇક્વિલિબ્રિયમ નથી પણ એની નજીક ગણાય. તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ક્વોસી સ્ટેટિક પ્રક્રિયા કહેવાય. હવે છે છેલ્લો ક્વેશ્ચન, ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે શું? કે ઝીરોથ લો એવું કહેવા માગે છે કે આપણે કોઈ પણ જે બોડી જે છે, કે સપોઝ આમાં તમને 3 ફિગર આપેલી છે કે એક બોડી એ છે, બીજું બોડી બી છે અને ત્રીજું બોડી સી છે. જો એ અને બી બોડી સેપરેટલી સી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય, બોડી એ અને બોડી બી સેપરેટલી સી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય, તો એ અને બી આ બંને બોડી પણ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય. This law states that when two bodies are in thermal equilibrium with a third body, then they are also in thermal equilibrium with each other. આ જે સ્ટેટમેન્ટ છે ને શું કહેવાય? ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ કહેવાય. જે થર્મોડાયનેમિક્સનો ઝીરોથ લો જે છે એ આપણને તાપમાન વિશેની ઇન્ફોર્મેશન આપે છે. તાપમાન એટલે શું? તો કે મેઝરમેન્ટ ઓફ હોટનેસ ઓર કોલ્ડનેસ ઓફ ધી બોડી ઇઝ કોલ્ડ ટેમ્પરેચર. આપણને તાપમાન વિશે જે ઇન્ફોર્મેશન જે છે એ આપણને થર્મોડાયનેમિકનો ઝીરોથ લો આપે છે. ઓકે, થેન્ક યુ.